ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એટીએસ વિવિધ પોલીસ બિલ્ડિંગ સ્ટાફ ક્વાર્ટરનું ખાતમુહૂર્ત કરાયું। અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે ગુજરાત એટીએસના પ્રાંગણમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને વિવિધ પોલીસ બિલ્ડિંગ સ્ટાફ ક્વાર્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વિવિધ પોલીસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થયું હતું। કાગડાપીઠ સ્ટાફ ક્વાર્ટર એસઆરપી ખાતે ડોક કેનાલ એટીએસ ઓફિસ બિલ્ડિંગ અમરાઈવાડી સ્ટાફ ક્વાર્ટર સહિત અનેક પ્રકલ્પોના ખાતમુહૂર્ત થયા। આ ખાસ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી। નાયબ મુખ્યમંત્રી પોલીસ પરિવારના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અને અનેક મહત્વની માહિતી પણ આપી હતી। ટીએસ બિલ્ડિંગ તેમજ પોલીસ હાઉસિંગનું અનેક પ્રકલ્પોના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે હું મારી વાત શરૂ કરું તે પહેલા સમગ્ર ગુજરાતના નાગરિકો વતી દિલથી અભિનંદન। નાયબ મુખ્યમંત્રી રાજ્યના નાગરિક તરીકે તમને અભિનંદન પાઠવવા આવ્યો છું। આજે અમદાવાદ શહેર પોલીસ માટે ખૂબ મહત્વનો દિવસ છે। રાજ્યના મોટા મહાનગરોમાં પોલીસ પરિવારોની નિવાસ માટે વ્યવસ્થા વધારાઈ છે। ₹202 કરોડ રૂપિયાના ખર્ચે નવી વ્યવસ્થા ઉપલબ્ધ થઈ રહી છે। નાયબ મુખ્યમંત્રી કહ્યું મારા સાથી મંત્રી ને આવાસ નિગમની જવાબદારી નિભાવતા મંત્રી કમલેશ પટેલને ખાસ અભિનંદન છે। સાથે જ આ ફાસ્ટ પ્રોસેસ માટે ટીમને પણ અભિનંદન છે। ઝડપી કામગીરી સાથે આખા ગુજરાતમાં કરોડો રૂપિયાની કામગીરી થઈ રહી છે। સાથે જ પોલીસ વિભાગનો નિર્ણય ઝડપથી થઈ રહ્યા છે। 24 કલાક 365 દિવસ લોકો સુરક્ષિત રહે તે માટે કામ કરે એટલે ગુજરાત એટીએસ। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે એટીએસની ટીમની સફળતા સમજવા માટે સમય ઓછો પડે તેમ છે। સામાન્ય નાગરિકો માટે એટીએસ એટલે શું ખ્યાલ છે? 24 કલાક અને 365 દિવસ રાજ્યના નાગરિકો સુરક્ષિત રહે તે માટે કામ કરે એટલે એટીએસ। તેમણે કહ્યું કે એટીએસ એટલે આવનારા સમયમાં 5 થી 10 વર્ષમાં શું કરવાનું છે તેની પ્લાનિંગ અત્યારથી કરે છે। નાયબ મુખ્યમંત્રીએ કહ્યું નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી અને અમિતભાઈ શાહ જેવા ગૃહમંત્રી મળ્યા। ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં નાગરિકોની સુરક્ષા માટે ગુજરાત પોલીસને અપાતી સુવિધાઓમાં સતત અભિવૃદ્ધિ થઈ રહી છે। પોલીસ જવાનોના કાર્યક્ષમતા વધે અને તેમને યોગ્ય સુવિધા મળે તે હેતુથી આજે એટીએસ બિલ્ડિંગ તેમજ પોલીસ હાઉસિંગના અનેક પ્રકલ્પોના ખાતમુહૂર્ત થયા છે। અમદાવાદ શહેર પોલીસ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે। અમદાવાદ શહેર પોલીસ માટે આજે બે સ્થળો પર પોલીસ આવાસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેર આટલા મોટા મહાનગરમાં જ્યારે પોલીસ પરિવારને અને પોલીસના સૌ જવાનોને રહેવા માટેની વ્યવસ્થાઓ જે આપણે નિરંતર પ્રયાસ થકી વધારતા જઈએ છીએ તેમાં આજનો આ ખાતમુહૂર્ત એ અતિ મહત્વનું છે। આજના એક જ દિવસમાં એટીએસ અને અમદાવાદ પોલીસ આ બે વિભાગોને મલાવતા 202 કરોડ રૂપિયાના ખર્ચે એ આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ જ્યારે ઊભી થવાની છે પોલીસ વિભાગમાં એક સાથે એક જ નગરમાં 202 કરોડ રૂપિયાની લાગતથી આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ ઊભી થવાની છે। ત્યારે હું ખાસ કરીને મારા સાથી મંત્રી અને આવાસ નિગમની કામગીરી સંભાળતા એવા કમલેશભાઈ પટેલને આપ સૌ વતી અભિનંદન આપવા માંગુ છું।